જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો મેશ્વાનું બાલ મંદિરમાં નામ લખાવવા જવાનું હતું, એટલે મેશ્વાબેન થોડાક ઉત્સાહમાં થોડોક વહેલા જ ઉઠી ગયા, એટલે નવડાવી અને સરસ રીતે જો માતાજીની આરતી કરીને મેશ્વાબેન પણ તૈયાર થઈ ગયા હતા। એને બધું ગમે પણ છે ને માથું ઓળાવવું એ ગમે નહીં। એ પછી તો આવી ગયા બાલ મંદિરે અને મેશ્વાનું એડમિશનનું કામ પતાવી અને મેશ્વાબેનના બાલ મંદિરના પહેલા દિવસની ઉજવણી ચોકલેટ આપીને કરી, એટલે બાળકો તો ખુશ અને મેશ્વાબેન ડબલ ખુશ। અને મેશ્વાએ એના જીવનના ભણવાના પહેલા દિવસને ખૂબ જ એન્જોય કર્યો અને મેશ્વાને છે ને આવું બધું બહુ ગમે, કેમ કે ઘરે તો એકલી હોય એટલે બધા વચ્ચે એને બહુ મજા કરી। એ પછી આંગણવાડીએથી આવી અને મેશ્વાને જમાડી, અને ખબર નહીં આજે પેટમાં મને મજા નહોતી એટલે મારે કંઈ નહોતું જમવું, તો ચલો મેં તો એક છે ને લીંબુ શરબત જ બનાવી નાખ્યો એક ગ્લાસ। આમ તો છે ને આપણે લેડીઝને એવું હોય પોતા માટે આપણે કાંઈ ન બનાવીએ, બધા હોય ને એમ થાય ઘરવાર તો એમ થાય પી, પણ આજે છે ને મારા માટે સ્પેશિયલ છે ને બનાવવું જ પડ્યું। અને મારા બેનને છે ને આવી વસ્તુ હારે કાંઈ લેવા દેવા નહીં। એ પછી તો 4:30 જેટલો સમય થયો ને તો મેશ્વાબેન જોવા નાસ્તો કરવા બેસી ગયા ડબ્બો લઈ, અને હું છે ને પાછળની ગેલેરીમાં આવી ગઈ બેહવા, કેમ કે અહીંયાથી છે ને થોડોક પવન આવતો હતો, બાકી અંદર તો છે ને ત્યાં રહેવાય એમ જ હતું નહીં। આજે છે ને થોડોક બફારો વધારે જ હતો, અને આજે છે ને બપોર વચ્ચે મેશ્વાને છે ને રમકડાનો ઢગલો કરી દીધો હતો, એટલે એ છે ને એનાથી જ રમી હતી, એમાં છે ને લૂથબૂથ હતી, એટલે મને છે ને આજે હેરાન બહુ નથી કરી, કેમ કે મજા નહોતી, તો ચલો મેં તો આજે આવું જ કંઈક નવું કરું પ્રયોગ, અને મારા માટે મેં થોડીક ચા બનાવી, કેમ કે ભૂખ લાગી હતી, તો ચલો મેં ચાના થોડોક ચેવડો છે ને ખાવું। એ પછી તો ચાના વાસણ કરીને આવીને જોયું તો મેશ્વાબેન બાર ખાટલામાં જ નાસ્તો કરતી કરતી હોઈ ગઈ હતી। બિસ્કીટનું પેકેટ તો ખોલવાનો વેતે નથી રહ્યો, કેમ કે આજે છે ને સવાર થોડીક વહેલી જાગી હતી, અને હમણાં છે ને આ બેનના વાળ થોડાક વધી જ ગયા છે, એટલે આમ તો છે ને દિવસે જાગતી હોય ને ત્યારે ચોટલી નથી લેવા દેતી, કાઢી નાખે, એટલે અત્યારે હોઈ ગઈ હતી ચોટલી લઈ દીધી। એ પછી તો સાંજે મારે કંઈ જમવાની બહુ ઈચ્છા હતી નહીં, એટલે મેશ્વાન પપ્પા દીકરી પૂરતું છે ને બટેટાનું શાક કરી નાખ્યું, ને રોટલી કરવા તો છે ને આજે પ્લેટફોર્મમાંથી જ બેસવું પડ્યું, કેમ કે ખબર નહીં આજે ઊભા તો રહેવાતું જ નહોતું। અને આજે મને મજા નહોતી એટલે મેશ્વાબેન પણ થોડાક ડાયા અને કામઢા થઈ ગયા, કેમ કે એ પણ એના પ્રમાણમાં કંઈક મદદ કરતી હતી। અને વિડીયોનો પણ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ। મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।